નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે હવાલાના ચાર્ટ અંગેની આપણે ચર્ચા કરતા હતા. એ હવાલાના ચાર્ટ આજે આપણે એનેથી આગળના હવાલા જોવાના છે. તો પહેલાં અહીંયા હું હવાલાનો ચાર્ટ દોરું છું. એમાં હવાલાનો ક્રમ, હવાલા નોંધ, હવાલા, ત્યાર પછી હવાલા નોંધ, એક અસર, અને બીજી અસર. એના ખાના દોરી દઉં છું. હવાલો, હવાલા નોંધ, હવાલાની પહેલી અસર અને હવાલાની બીજી અસર. તો હવાલા છેલ્લે આપણે 8 હવાલા સુધી જોયા હતા કે ભાઈ ઘસારા અંગેનો હવાલો. તો આજે એનેથી આગળ હવાલા નંબર 9મો હવાલો જે છે એ આપણે જોતા જઈએ અને એક પછી એક એને સમજતા જઈએ. તો 9મો હવાલો છે ગાલખાદનો હવાલો. ગાલખાદ. તો ગાલખાદનો હવાલાની નોંધ શું થાય? ગાલખાદ એ નુકસાન છે. હવે ગાલખાદ દેવાદારો ઉપર ગણાય તો એની હવાલા નોંધ ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. આ એની હવાલા નોંધ છે. તો એક અસર ગાલખાદે નુકસાન છે. તો નુકસાન હોય નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એટલે ઉધાર અસર. અને બીજી અસર એ દેવાદારોને કરશે એટલે દેવાદારો પાકા સરવૈયામાં દર્શાવાય. તો બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થાય. બરાબર. એ આ કઈ અસર? ઉધાર અસર. તો આ જમા અસર. આ ગાલખાદનો હવાલો હતો. પહેલી અસર તો કે ગાલખાદે નુકસાન છે, નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. બીજી અસર દેવાદારોને કરે એટલે દેવાદારોમાંથી બાદ થાય. ત્યાર પછી 10મો હવાલો છે ગાલખાદ અનામતની જોગવાઈ. ગાલખાદ અનામતની જોગવાઈ. તો ગાલખાદ અનામતની જોગવાઈ. હવે જોગવાઈ તમે કરો છો એ ક્યાંથી કરો છો? તો કે નફા નુકસાનમાંથી. તો નફા નુકસાન એ જોગવાઈ કરો છો એ પણ તમારું નુકસાન જ છે. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે. હવે નફા નુકસાન ખાતેમાંથી જોગવાઈ કરો એટલે ગાલખાદ અનામત નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ થાય અને પાકા સરવૈયામાં
અનામતની જોગવાઈ કાલખાદ કોના ઉપર ગણી તો કે દેવાદારો ઉપર. તો દેવાદારોમાંથી પણ એટલી અનામતની જોગવાઈ શું થાય બાદ થાય, કારણ કે દેવાદારો પણ એટલા ઘટાડવાના થાય. તો અહીંયા પહેલી અસર એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જે કાલખાદ લખ્યું હોય એની અંદર પ્લસ થાય, કાલખાદમાં ઉમેરો એટલે ઉધાર અસર. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થાય એટલે જમા અસર. આ કાલખાદ અનામતના હવાલાની વાત કરી, કાલખાદ અનામતની જોગવાઈ. એક અસર નફા નુકસાન ખાતામાં જે કાલખાદ લખ્યું હોય એ કાલખાદની અંદર પ્લસ કરો, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કરો. ત્યાર પછીનો હવાલો દેવાદાર પર વટાવ અનામત 11 દેવાદારો પર વટાવ અનામત. હવે દેવાદારો પર વટાવ અનામત, તો દેવાદારો પર વટાવ અનામત એટલે શું તો કે દેવાદારો જે હોય છેલ્લા બાકી કાલખાદને કાલખાદ અનામત બાદ કરીને જે છેલ્લે દેવાદારો વધે એના ઉપર જે વટાવ આપવામાં આવે એને કહેવાય દેવાદારો પર વટાવ અનામત. એ પણ નફા નુકસાન ખાતે જ ઊભું કરવામાં આવે છે. તો નફા નુકસાન ખાતે ઉધાર એની નોંધ થશે, નફા નુકસાન ખાતે ઉધાર તે દેવાદાર વટાવ અનામત ખાતે. હવે નફા નુકસાન ખાતે ઉધાર એટલે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એટલે ઉધાર અસર. અને બીજી અસર તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોની આખરની બાકીમાંથી બાદ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરવાનું બાદ કરવાનું એટલે જમા અસર. તો આ દેવાદાર વટાવ અનામતની હવાલાની નોંધ થઈ. ત્યાર પછી આગળનો હવાલો છે એ છે માલ અંગેના હવાલા. હવે હવાલા નંબર 12 એમાં માલ અંગેનો માલ અંગેના હવાલા. તો માલ અંગેના હવાલાની અંદર 12માં પહેલો સમજો, નહીં નોંધેલ ઉધાર ખરીદી. હવે જો નહીં નોંધેલ ઉધાર ખરીદી પહેલો છે નહીં નોંધેલ ઉધાર ખરીદી. હવે ખરીદી જે છે એ તમે નોંધી નથી, એટલે ખરીદી ના નોંધી હોય તો ખરીદ ખાતે શું થાય ઉધાર થાય, ખરીદી વધારવાની છે. સામે લેણદારો પણ શું થાય વધે, એટલે આની આમ નોંધ થાય ખરીદ ખાતે ઉધાર તે લેણદારો ખાતે જમા. બરાબર, ખરીદ ખાતે ઉધાર તે લેણદારો ખાતે જમા. તો હવે ખરીદ ખાતે ઉધાર, તો ખરીદી ક્યાં લખો છો
વેપાર ખાતામાં, તો અહીંયા વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો એટલે ઉધાર અસર, ખરીદીમાં ઉમેરવાનું નહીં નોંધેલ ખરીદી એમ કરીને એટલે ઉધાર અસર. અને બીજી અસર પાકા સરવૈયામાં એટલે આપણા લેણદારો વધે છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં વધારો થાય એટલે ઉમેરો એટલે જમા અસર. નહીં નોંધેલ ખરીદી તરીકે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો અને બીજી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો એ નહીં નોંધેલ ખરીદી એની અસર થઈ. એવી જ રીતે તમને માલ અંગેનો બીજો હવાલો આપ્યો છે, નહીં નોંધેલ ઉધાર વેચાણ. નહીં નોંધેલ ઉધાર વેચાણ. હવે વેચાણ નોંધવાનું રહી ગયું છે. નહીં નોંધેલ ઉધાર વેચાણ, તો વેચાણ નોંધવું છે તો વેચાણ સામે તમારા શું વધશે? દેવાદારો વધે. તો એની આમ નોંધ થાય, દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તો એક અસર તો કે વેપાર ખાતામાં વેચાણ ક્યાં લખો છો? વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ. તો વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં ઉમેરો એટલે જમા અસર થઈ. જમામાં ઉમેરા એટલે જમા અસર. અને બીજી અસર સામે કોને કરે છે? દેવાદારોને. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો વધે છે એટલે દેવાદારોમાં ઉમેરો એટલે ઉધાર અસર. પડી ખબર? સમજાણો? તો નહીં નોંધેલ ખરીદી હોય અને નહીં નોંધેલ વેચાણ હોય. ખરીદી હોય તો ખરીદીમાં પ્લસ થાય, વેચાણ હોય તો વેચાણમાં પ્લસ થાય. જો ખરીદી હોય તો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય, વેચાણ હોય તો વેપાર ખાતામાં જમા બાજુ લખાય. ખરીદી હોય તો એના સાથે લેણદારો હોય, વેચાણ હોય તો એના સાથે દેવાદારો હોય. આ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો હવાલો છે નંબર 3, 12માની અંદર ત્રીજો માલ અંગેના હવાલામાં, નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. હવે ખરીદી કોના સાથે હોય? તો કે લેણદારોની. બરાબર. તો હવે એ ખરીદ પરત કરે છે તો જો ખરીદો છો તો લેણદાર ખાતું જમા થાય છે. હવે એ માલ પરત કરે છે તો લેણદાર ખાતું શું થાય? ઉધાર થાય. તો લેણદાર ખાતે ઉધાર તે શું થયું? તો કે ખરીદેલો માલ પાછો આવ્યો તે ખરીદ પરત ખાતે. ખરીદ પરત ખાતે. હવે ખરીદી છે એ વેપાર ખાતામાં તમે કઈ બાજુ લખો છો? ઉધાર બાજુ. તો ખરીદી નહીં નોંધેલ ખરીદી હોય તો આપણે શું કરતા હતા? વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ કરતા હતા.
પણ નહીં નોંધેલ ખરીદ પરત હોય, ખરીદેલો માલ પાછો આવ્યો હોય તો આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદ પરતમાં ઉમેરી ખરીદીમાંથી શું કરવી પડે? બાદ કરવી પડે. તો અહીંયા ખરીદ માલ પરત નોંધવાનો રહી ગયો છે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદ પરતમાં ઉમેરી ખરીદીમાંથી બાદ કરો. એટલે ઉધારમાંથી બાદ કરો છો એટલે જમા અસર. અને બીજી અસર, ખરીદેલો માલ લેણદારો પરત કરે છે એટલે લેણદારો આપણા એટલા ઘટે છે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ થાય એટલે ઉધાર અસર. જમામાંથી બાદ થાય એટલે ઉધાર અસર. તો આ નહીં નોંધેલ ઉધાર ખરીદ પરતની નોંધ હતી. ખરીદ પરત છે એટલે ખરીદ પરતમાં ઉમેરી અને ખરીદીમાંથી બાદ થાય એટલે ઉધારમાંથી તમે બાદ કર્યું એટલે જમા અસર. અને બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી તમે બાદ કરો છો એટલે જમામાંથી બાદ થયો એટલે ઉધાર અસર. તો હવાલાની 2 અસર થઈ. નંબર 4, ત્યાર પછી અહીંયા નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત હતું. તો એવી જ રીતે શું હોય? નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત. ઉધાર વેચાણ પરત. તો અહીંયા નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત છે એની શું આમ નોંધ થાય? તો અહીંયા જે રીતે લેણદારો હતા તો વેચાણ સાથે દેવાદારો હોય તો એની નોંધ થાય વેચાણ પરત ખાતે ઉધાર, તે દેવાદારો ખાતે જમા. દેવાદારો ખાતે. બરાબર. તો એની 2 અસર કયા ખાતે થાય? તો વેચાણ પરત અને દેવાદારો. તો એક તો દેવાદારોને થાય અને બીજી વેચાણ પરત થાય. તો વેચાણ પરત એટલે વેપાર ખાતામાં શું થશે? વેપાર ખાતાની અંદર જમા બાજુ વેચાણમાંથી બાદ થાય. તો વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ પરતમાં ઉમેરી વેચાણમાંથી બાદ કરો. હવે વેચાણમાંથી બાદ એટલે જમામાંથી બાદ થઈ તો ઉધાર અસર કહેવાય. અને બીજી અસર એ છે પાકા સરવૈયામાં દેવાદારોને અસર કરે. એટલે પાકા સરવૈયામાં દેવાદારો મિલકત લેણા બાજુ એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થાય એટલે જમા અસર. એક અસર ઉધાર, એક અસર જમા. તો આ વાત હતી નહીં નોંધેલ ઉધાર વેચાણ પરતની. તો મિત્રો જો એકદમ સરળ છે. બરાબર કે ભાઈ આપણે જે આગળ હવાલા જોયા 8 એ જ રીતે અહીંયા 9મો હવાલો ગાલખાદનો છે.
તો કાલખાદ એટલે શું? તો કે કાલખાદ એ નુકસાન છે, કાલખાદ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા, દેવાદારો ઉપરથી કાલખાદ માંડી વળાય એટલે નુકસાન એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એક અસર. બીજી અસર પાકા સરવૈયામાં દેવાદારો ક્યાં આવે? મિલકત લેણા બાજુ, એટલે મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થાય. આ કાલખાદની બે અસર. ત્યાર પછી કાલખાદ અનામતની જોગવાઈ. તો કાલખાદ અનામત એ પણ નફા ઉપરથી થાય એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે કાલખાદ અનામત ખાતે જમા એની હવાલા નોંધ થાય. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કાલખાદ જે લખી હોય એ કાલખાદની અંદર એની જોગવાઈ શું કરવામાં આવે? ઉમેરવામાં આવે, પ્લસ કરવામાં આવે. એટલે ઉધાર બાજુ કાલખાદમાં ઉમેરો એટલે ઉધાર અસર. અને બીજી પાકા સરવૈયામાં દેવાદારોમાંથી તમે શું કરો છો? બાદ કરો છો. એટલે દેવાદારોમાંથી બાદ કરવાની એટલે એની જમા અસર કહેવાય. એવી જ રીતે દેવાદાર પર વટાવ અનામત. તો દેવાદાર પર વટાવ અનામત એ દેવાદારો પર વટાવનું અનામત તમે રાખો છો એ પણ નફા નુકસાન ખાતેથી જ ઊભું કરવામાં આવે છે. તો નફા નુકસાન ખાતે ઉધાર તે દેવાદાર વટાવ અનામત ખાતે જમા, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દેવાદાર વટાવ અનામત તરીકે એ ઉધાર અસર છે. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોની જે આખરની બાકી વધે, આખરની બાકી એટલે શું? તો કે કાલખાદ બાદ કરો, કાલખાદ અનામત બાદ કરો, દેવાદારો ઉપરના બધા જ હવાલા નાખી અને જે છેલ્લે બાકી વધે એના ઉપર દેવાદાર વટાવ અનામત ગણાય. તો એમાંથી દેવાદારોમાંથી બાદ કરો એટલે એની જમા અસર ગણાય. ત્યાર પછી માલ અંગેના હવાલામાં હવાલા નંબર 1 નહીં નોંધેલ ઉધાર ખરીદી. સમજો, ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ છે. નહીં નોંધેલ એટલે ખરીદી નોંધી નથી તો ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા. ખરીદી સાથે લેણદારનો સંબંધ હોય. ઉધાર ખરીદી તમે કરો એટલે લેણદારો એટલા વધે છે. તો ઉધાર ખરીદી એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ કરો નહીં નોંધેલ ખરીદી તરીકે. અને બીજી અસર પાકા સરવૈયામાં લેણદારોની અંદર ઉમેરો નહીં નોંધેલ ખરીદી તરીકે. ત્યાર પછી નેક્સ્ટ આગળ નહીં નોંધેલ ઉધાર વેચાણ. તો નહીં નોંધેલ ઉધાર વેચાણ એ વેચાણ કોનું કહેવાય? તો કે દેવાદારો ઉપર ઉધાર વેચાણ કરો એટલે શું થાય? દેવાદારો વધે, વેચાણ વધે. નથી નોંધવું એટલે નોંધશો તો વેચાણ વધે એટલે એની આમ નોંધ થશે દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો વેચાણ આપણે ક્યાં નોંધીએ છીએ? વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ. વેચાણની અંદર નહીં નોંધેલ વેચાણ શું થાય? ઉમેરાય. એટલે એ કઈ અસર કહેવાય? જમામાં ઉમેરાણી એટલે જમા અસર કહેવાય. વેપાર ખાતામાં વેચાણમાં ઉમેરો. અને બીજી અસર પાકા સરવૈયામાં દેવાદારોને અસર કરે એટલે પાકા સરવૈયામાં દેવાદારો મિલકત લેણા બાજુ હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો નહીં નોંધેલ વેચાણ તરીકે. ત્યાર પછી નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. હવે ખરીદ પરત તમે નોંધ્યું નથી તો ખરીદ પરત ના નોંધો તો ખરીદેલો માલ પાછો આવે એટલે લેણદારોને અસર કરે. અને બીજી અસર ખરીદીને કરે તો લેણદાર ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે. તો વેપાર ખાતામાં જે તમે ખરીદી નોંધી હોય એ ખરીદીમાંથી શું કરી દેવાનું? ખરીદ પરત બાદ કરી દેવાનું. જે ખરીદ પરત આપ્યું હોય તો એમાં પ્લસ કરી અને ખરીદ પરત બાદ કરો એટલે એ કઈ અસર થઈ? જમા અસર થઈ. અને બીજી અસર લેણદારો એટલા માલ પાછો આપે છે એટલે લેણદારો પણ આપણા એટલા ઘટે. તો પાકા સરવૈયામાં મિલકત, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એ દેવું આપણું એટલું ઘટે છે એટલે લેણદારોમાંથી બાદ થાય એ ઉધાર અસર. અને છેલ્લું છે નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત. તો એવી જ રીતે વેચાણ પરત તો વેચેલો માલ પાછો આવે છે એટલે વેચાણમાંથી બાદ થાય તો એની નોંધ થાય વેચાણ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા. તો વેચાણ ખાતામાં ઉધાર બાજુ એટલે વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી વેચેલ માલ પરત આપેલો હોય તો એમાં ઉમેરી અને વેચાણમાંથી બાદ કરવામાં આવે છે. અને વેચાણમાંથી બાદ થાય એટલે જમામાંથી બાદ થાય એટલે ઉધાર અસર કહેવાય. અને બીજી અસર પાકા સરવૈયામાં દેવાદારોને અસર કરે એટલે દેવાદારો એટલા ઘટે છે તો દેવાદારોમાંથી બાદ કરો છો, ઉધારમાંથી બાદ કરો છો એટલે જમા અસર થાય. આ રીતે માલ અંગેના હવાલાઓની નોંધ થાય. ત્યાર પછી આગળ મિત્રો જે હવાલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છે. આ હવાલાનો ચાર્ટ છે, તમે યાદ ધ્યાનથી જોજો, સમજજો, બે અસર ક્યાં થાય એટલું આવડી જશે.
અને ખાતા આવડી જશે એટલે વાર્ષિક હિસાબ તમારો ક્લિયર થઈ જશે નેક્સ્ટ પિરિયડની અંદર.